નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટેટ 1 અને ટેટ 2 જેમાં કેટેગરીના ઉમેદવારોએ જે પણ મિત્રોએ ઉમેદવારી નોંધાવી છે બરાબર, એ તમામ મિત્રો આજના આ વિડીયોમાં આપણે ઓબીસી કેન્ડિડેટના ઉમેદવારોને કેવી પ્રોસિજર કરવાની છે બરાબર, એના વિશે આપણે વાત કરવાના છીએ। 7/6/2024ના રોજ જે જાતિના પ્રમાણપત્રો ખરાઈ કરવા માટેની જે એક ઠરાવ પ્રસિદ્ધ કરેલો છે તેના અનુસંધાનમાં આજે આપણે આ વિડીયોમાં તમારે જાતિનું જે પ્રમાણપત્ર છે એ કેવી રીતે ખરાઈ કરવાનું છે બરાબર, એમાં કેવી પ્રોસિજર કરવાની છે, ફોર્મ ભરવાનું છે, કેવા ડોક્યુમેન્ટ તમારે એમાં એટેચ કરવાના છે। ટૂંકમાં તમારી જે જાતિના પ્રમાણપત્રોની જે ખરાઈ કરવાની છે એની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં આપેલી છે, માટે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો, સમજજો અને પછી તમે આ પ્રોસિજર કરજો બરાબર। ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી એટલે આપણે આ અનુસંધાનમાં મારી જોડે જે માહિતી છે એ માહિતી તમારા સુધી વિડીયોના માધ્યમથી પહોંચાડી રહ્યો છું। આજના આ વિડીયોમાં આપણે ઓબીસી કેન્ડિડેટના જે ઉમેદવારો છે એમને જે જાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરવાની છે એના વિશે સંપૂર્ણ સમજણ આપતો વિડીયો તમારી સમક્ષ હું મૂકી રહ્યો છું। એસસી કેટેગરીના ઉમેદવારો અને એસટી કેટેગરીના જે ઉમેદવારો છે એમને પણ જે પ્રોસિજર કરવાની છે તેઓની પ્રોસિજરનો વિડીયો પણ આપણે ટૂંક સમયમાં મૂકીશું। સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે જે 25/2/2022નો જે પરિપત્ર હતો બરાબર, એ પરિપત્રમાં પણ જે જાતિના પ્રમાણપત્રોની જે ખરાઈ કરવા બાબતની જે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી એ સૂચનાઓ જે છે એ રદ કરવામાં આવી છે અને રાજ્ય સરકારની સેવાઓમાં નિમણૂક આપતા પહેલાં સત્તાધિકારી દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારો છે એમની જે જાતિ પ્રમાણપત્રની જે ખરાઈ કરવાની છે એ પદ્ધતિ નિયત કરવા અંગે જે થયેલ કાળજીપૂર્વકની વિચારણાને અંતે બરાબર જે માહિતી ટૂંકમાં જે સૂચનાઓ અમલમાં મૂકવાનું આથી ઠરાવવામાં આવેલ છે। તો સૌથી પહેલાં આપણે ઝડપથી અગત્યની કેટલીક સૂચનાઓ જાણી લઈએ, તમે પણ એને ખાસ સમજી લેજો કે સંબંધિત વિભાગ ખાતાના વડા દ્વારા જે ઉમેદવારોના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થતી હોય તેવા તમામ ઉમેદવારો પાસેથી આ સાથે સામેલ રાખેલ નિયત ફોર્મમાં વિગતો તથા આધાર પુરાવાની નકલો મેળવીને પરિશિષ્ટ અ મુજબના નિયત ફોર્મ સાથે મોકલવાની રહેશે બરાબર। એટલે તમારે જે સંબંધિત વિભાગ જે ખાતું લાગે છે એમાં તમારે જે પરિશિષ્ટ અ જે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો તમારે જે ફોર્મ ભરવાનું છે એ બરાબર, એ નિયત ફોર્મ સાથે તમારે માહિતી અને આધાર પુરાવાઓ મોકલવાના રહેશે। ત્યાર પછી 2 નંબરની સૂચના ખાસ સમજજો, ઉમેદવારો તરફથી રજૂ થયેલ આધાર પુરાવાની તેના અસલ પુરાવા સાથે ખરાઈ કરીને સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરીના અધિકૃત અધિકારી દ્વારા ફોર્મમાં નક્કી કરેલ જગ્યાએ સહી સિક્કા સાથે જરૂરી પ્રમાણપત્ર અચૂક આપવાના રહેશે બરાબર। તમારે જે પણ જરૂરી પ્રમાણપત્રો આપવાના છે એમાં સહી સિક્કા પણ કરવાના છે અને બધા જ પુરાવાઓ તમારે આપવાના રહેશે। નંબર 3, સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરી દ્વારા તમામ ઉમેદવારો પાસેથી મળેલ નિયત ફોર્મ તેની સાથેના આધાર પુરાવા સહિત એકત્રિત કરી તમામ ઉમેદવારોના ફોર્મ તથા નામ, સરનામા, ઈમેલ તથા સંપર્ક અંગેની વિગતો સહિતની યાદી એક સાથે નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગરને મોકલી આપવાની રહેશે। આ જે ગાંધીનગર મોકલવાની વાત છે એ આપણે નથી મોકલવાના। 3 નંબરની સૂચના જે છે એમાં સૌથી પહેલી લીટી જે લખેલી છે કે સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરી દ્વારા બરાબર, તમે કચેરીમાં આ બધું જમા કરાવશો પછી એ કચેરી દ્વારા આ બધા ડોક્યુમેન્ટ એમને ગાંધીનગર મોકલવાના રહેશે। નંબર 4, જે વિવિધ ભરતી સંસ્થાઓ દ્વારા થતી વર્ગ 1 અને 2ની ભરતીમાં ઉત્તીર્ણ થતા ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરી દ્વારા મળતી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોની જાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરવાની રહેશે બરાબર। તો જે વર્ગ 1 અને વર્ગ 2 સાથે આપણે જે ટેટ 1 અને ટેટ 2માં જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે એ વર્ગ 3માં ગણાશે। 5મા નંબરની જે સૂચના છે ખાસ તમે જોજો કે વિવિધ ભરતી સંસ્થાઓ દ્વારા થતી વર્ગ 3ની ભરતીઓમાં પસંદગી પામેલ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોની સંખ્યા ખૂબ વધુ હોય અને ઝડપી તેમજ સમય મર્યાદામાં જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ કરવાની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ આવા ઉમેદવારોને ફળવાતા જિલ્લામાં સંબંધિત જિલ્લા નાયબ
નિયામક શ્રી અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ કલ્યાણના અધ્યક્ષ સ્થાને બનાવવામાં આવેલ ટીમ થકી જાતિ પ્રમાણપત્રની ચકાસણી ખરાઈ કરાવી શકશે. બરાબર, એટલે વર્ગ 3ના જે ઉમેદવારો છે એમની સંખ્યા ખૂબ વધારે હોય છે. માટે આવા ઉમેદવારો માટે જે તે જિલ્લામાં સંબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા જે જગ્યા ઉપર તમારી ખરાઈ કરવાની છે, બરાબર, એ તમને સૂચન આપવામાં આવશે કે તમારે કઈ જગ્યાએ આ ખરાઈ કરવાની રહેશે. તો 5મા નંબરની સૂચનાઓ ખાસ ટેટ 1 અને ટેટ 2ના ઉમેદવારો સમજી લેજો. 6થું, જાતિ પ્રમાણપત્રની ચકાસણી એટલે કે ખરાઈ કરતી વખતે કોઈ શંકાસ્પદ જણાય તેવા કિસ્સાઓમાં સંબંધિત જિલ્લા નાયબ નિયામક જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ પોતાના રિમાર્ક્સ તેમજ સ્વયં સ્પષ્ટ અભિપ્રાય સાથે આવા પ્રમાણપત્રો તેઓની કક્ષાએ થયેલ તમામ કાર્યવાહી તેમજ આધાર પુરાવાઓ પ્રમાણિત કરી નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણની કચેરી મારફતે રાજ્ય કક્ષાની વિશ્લેષણ સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે. ઓકે, તો મિત્રો, આ સૌથી પહેલાં આપણે વાત થઈ ઓબીસી કેન્ડિડેટના જે ઉમેદવારોએ જાતિ પ્રમાણપત્રની જે ખરાઈ કરવાની છે, બરાબર, તમે કેવી રીતે ખરાઈ કરશો, ક્યાં ખરાઈ કરવાની છે એની વાત થઈ. હવે પરિશિષ્ટ અ, બરાબર, તમારે જે ફોર્મ ભરવાનું છે વેબસાઇટ ઉપર ફોર્મ મૂકેલું છે, બરાબર, એ ફોર્મ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. પરિશિષ્ટ અ જે છે એની નીચે એક સૂચના આપેલી છે, ફોર્મ ભરતા પહેલાં ફોર્મ સાથેની સૂચનાઓ અવશ્ય વાંચવી. તો સૂચનાઓ ક્યાં આપેલી છે, બરાબર, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ રીતના તમે આખી પીડીએફ ડાઉનલોડ કરશો તો છેલ્લે સૂચનાઓ આપેલી છે, એ સૂચનાઓ તમારે વાંચી લેવાની છે. પછી તમારે ફોર્મ ભરવાનું છે. વિષય લખેલો છે, ત્યાર પછી શ્રીમાન સાહેબ રાજ્ય સરકાર શ્રી હેઠળના ખાલી જગ્યા વિભાગ ખાતા હેઠળની હોદ્દોની જગ્યા ઉપર, બરાબર, હેઠળના જે તે વિભાગ માટે પ્રાથમિક વિભાગ છે, ઉચ્ચતર પ્રાથમિક વિભાગ છે, બરાબર, એ તમારે વિભાગ લખવાનો છે. અને ત્યાર પછીની જગ્યા ઉપર, બરાબર, તમારી જે જગ્યા ઉપર તમે ફોર્મ ભરેલું છે, બરાબર, અને મારા ખાલી જગ્યા જાતિના તમારે તમારી જાતિનું લખવાનું છે. અને જે આધારો રજૂ કરું છે એ આધારોની માહિતી અહીંયા લખવાની છે. તો સૌથી પહેલાં ઉમેદવારે પોતાનું નામ લખવાનું છે, બરાબર, જાતિના પ્રમાણપત્રમાં જે નામ હોય એ રીતે. ઉમેદવારના પિતાનું પૂરું નામ લખવાનું છે. હાલનું સરનામું, પૂરું સરનામું, પિનકોડ નંબર સહિત દર્શાવવાનું રહેશે. કાયમી સરનામું, પૂરું સરનામું દર્શાવવાનું રહેશે. ઉમેદવારની જાતિ કઈ છે, મૂળ વતન કયું છે, એમાં તમારે ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય. ત્યાર પછી ઈમેલ એડ્રેસ પણ લખવાનું છે. ઈમેલ એડ્રેસ તમારે એવું જ લખવાનું કે તમે જે ટેટ 1 ટેટ 2નું ફોર્મ ભર્યું હતું એમાં જે ઈમેલ આઈડી આપી હતી એ જ લખજો. સંપર્ક મોબાઈલ નંબર લખવાનો છે. પછી 9મા નંબરની સૂચના છે કે ઉમેદવારના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્ર નંબરની તારીખ, તમારી જોડે જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર નંબર અને તમારે એની તારીખ લખવાની છે. અને સાથે સાથે નકલ સામેલ રાખવાની છે, બરાબર. તમારું જે પ્રમાણપત્ર છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું, એ પ્રમાણપત્રની નકલ પણ તમારે જોડવાની રહેશે. ત્યાર પછી 10મા નંબરની સૂચના કે અગાઉ અન્ય જગ્યા માટેની ભરતી સંદર્ભે આ જાતિ પ્રમાણપત્રની નિયામક વિકસિત જાતિ કલ્યાણની કચેરી ખાતે ચકાસણી કરાવેલ છે. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે કે અગાઉ તમે તમારી આ જે જાતિ પ્રમાણપત્ર છે એની ખરાઈ કરેલી છે, હા અથવા ના. જો કરાવેલી હોય તો હા અને ના હોય તો ના, બરાબર. જો ચકાસણી કરાવેલ હોય તો એની આગળ તમારે લખવાનું રહેશે. અ નંબરની સૂચના છે કે તેવી જગ્યાઓનો હોદ્દો અને વિભાગ ખાતાની વિભાગ, એટલે કે જો તમે ચકાસણી કરેલી હોય, તમે હા લખો છો તો કઈ જગ્યા કયા વિભાગ માટે તમે આ ચકાસણી કરાવેલી હતી તે માહિતી લખવાની છે. બ નંબરની સૂચના કે ચકાસણી કરાવ્યાનો માસ, વર્ષ આ બાબતના પત્રની નકલ સામેલ રાખવી. તમે જે તે સમયે ચકાસણી કરાવી છે તો એનો વર્ષ કયું હતું, એનો મહિનો કયો હતો અને જે તે સમયે એની નકલ હતી એ નકલની ઝેરોક્સ પણ તમારે મૂકવાની છે. 11 નંબરની સૂચના કે ઉમેદવારના શાળા છોડ્યાના પ્રમાણપત્રના નંબર અને તારીખ, તમારું જે લિવિંગ સર્ટી છે, બરાબર, એનો નંબર અને તારીખ લખવાની છે અને નકલ પણ સાથે જોડવાની છે. 12મા નંબરની સૂચના કે ઉમેદવારના પિતા શિક્ષિત હોય તો તેમના શાળા છોડ્યાના પ્રમાણપત્રના નંબરની તારીખ, અહીંયા શું સૂચન કર્યું છે કે શિક્ષિત હોય તો, બરાબર, તમારા પિતા શિક્ષિત હોય તો તમારે એમનું પણ લિવિંગ સર્ટિફિકેટ નંબર અને તારીખ મૂકવાની છે. સાથે સાથે એની ઝેરોક્સ પણ મૂકવાની છે. 13મા નંબરની સૂચના 1/4/1978 પહેલાંના જાતિ અને વતન અંગેના અન્ય જે પુરાવા હોય તે તમારે મૂકવાના છે, એની નકલ તમારે જોડવાની રહેશે, બરાબર. સૂચના ખાસ સમજી લેજો કે 1/4/78 પહેલાંના જાતિ અને વતન અંગેના અન્ય પુરાવા
તમારે હોય તો મૂકવાના રહેશે. હવે એમાં જે 1 થી 5 ક્રમ આપેલા છે, જેનો પુરાવો પ્રમાણપત્ર હોય તેમનું પૂરું નામ બતાવવાનું છે. પુરાવાની વિગત, જેમાં એલસી છે, દસ્તાવેજ છે, હકપત્રની નોંધ છે, વગેરે જે પણ હોય એ તમારે અહીંયા બતાવવાનું છે. પુરાવાના નંબર, ઇસ્યુ અને તારીખ, બરાબર. જે પણ પુરાવો છે એનો તારીખ લખવાની છે, એનો નંબર લખવાનો છે. જેનો પુરાવો રજૂ કરેલ છે તેનો ઉમેદવાર સાથે શું સંબંધ છે એ પણ તમારે બતાવવાનું છે. 14મા નંબરની સૂચના, જો ઉમેદવારના પિતા અથવા દાદા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસ્યા હોય તેવા જે ઉમેદવાર છે એમને મૂળ ગુજરાત રાજ્યના વતનીના કિસ્સામાં આ વિગતો જરૂરી નથી. અહીંયા લખેલું છે ખાસ કે જે મૂળ ગુજરાતના ઉમેદવારો છે એમને આ 14મા નંબરની સૂચના લાગુ પડતી નથી, પરંતુ જે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસ્યા હોય, બરાબર, એવા ઉમેદવારોએ ખાસ આ 14મા નંબરની સૂચનાને ધ્યાનમાં લેવાની છે અને માહિતી ભરવાની છે. તમારું મૂળ વતન શું છે અ નંબરમાં, એની વિગત, ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય લખવાનું છે. બ નંબરની સૂચના કે પિતા કે દાદા પૈકી કોણ ગુજરાત રાજ્ય ખાતે આવીને વસ્યા છે. તમારા પિતા આવ્યા હતા કે તમારા દાદા આવીને વસ્યા હતા એ તમારે લખવાનું છે. કયા વર્ષથી ગુજરાત રાજ્ય ખાતે આવીને વસ્યા છે, વર્ષ લખવાનું છે. ગુજરાતમાં કાયમી વસવાટના સમર્થનના પુરાવાઓ, નકલ સામે રાખવી. તમે કયા અર્થે ગુજરાતમાં આવીને વસ્યા એના પુરાવા તમારે લખવાના રહેશે. અને ડ નંબરની સૂચનામાં જેનો પુરાવો પ્રમાણપત્ર હોય તેમનું પૂરું નામ, પુરાવાની વિગત, પુરાવાના નંબર અને તારીખ, જેનો પુરાવો રજૂ કરેલ છે તેનો ઉમેદવાર સાથે શું સંબંધ છે, બરાબર. આટલી માહિતી તમારે પરિશિષ્ટ અમાં લખવાની છે. અમારા દ્વારા રજૂ કરવામાં આવેલ ઉક્ત વિગતો અને આધાર પુરાવા સાચા છે, તેમાં કોઈપણ પ્રકારના સુધારા, વધારા કે ફેરફાર કરવામાં આવેલ નથી. તેની આથી બાંયધરી આપી છે. ભવિષ્યમાં આ વિગતો કે પુરાવા ખોટા પુરાવા થશે તો તે અંગેની જવાબદારી અમારી રહેશે. ઉમેદવારની સહી, તારીખ, સ્થળ, ત્યાર પછી સંબંધિત ખાતા કચેરીના અધિકૃત કરેલા અધિકારીનું પ્રમાણપત્ર, બરાબર. અહીંયા એ અધિકારી તમે કોની જોડે ખરાઈ કરી છે, બરાબર, એનું અહીંયા પ્રમાણપત્ર તમને આ રીતનું આપવામાં આવશે, બરાબર. એમની સહી છે, હોદ્દો છે, કચેરીનો સિક્કો છે. નોંધ નીચે ખાસ લખેલી છે કે ઉમેદવાર તરફથી કોઈ ચોક્કસ એટલે કે અસલ, ઓરિજિનલ પત્રો, દસ્તાવેજો રજૂ થયેલ ન હોય અથવા તફાવત જણાયેલ હોય તો તેની સ્પષ્ટ વિગતો આ પ્રમાણપત્રમાં જણાવવાની રહેશે. એટલે કે અધિકૃત અધિકારી છે એ તમને પ્રમાણપત્ર આપશે, એમના માટે આ સૂચના છે. જો તમે તમારા ડોક્યુમેન્ટ જે છે એ તમે કોઈ રજૂ નથી કરી શકતા તો એ જે તે તમારા વિશેનું લખાણ લખીને રજૂ કરશે, બરાબર. હવે ખાસ આપણે ફટાફટ કેટલીક સૂચનાઓ છે. તમારે જે ફોર્મ ભરવાનું છે એમાં સૌથી પહેલાં પરિશિષ્ટ અની નીચે એક સૂચના લખેલી હતી કે તમારે જે સૂચનાઓ છે એ ખાસ વાંચી લેવાની છે, સમજી લેવાની છે, પછી તમારે ફોર્મ ભરવાનું છે. તો આ સૂચનાઓ ખાસ આપણે ઝડપથી વાંચીએ છીએ, તમે પણ સમજી લેજો. વાંચીએ છીએ સાથે સાથે એની સમજણ પણ આપણે મૂકીએ છીએ. નંબર 1, ઉમેદવારે નિયત ફોર્મમાં વિગતો ભરી સહી કરી નીચે દર્શાવેલ પૈકી લાગુ પડતા અને જરૂરી આધારોની સ્વપ્રમાણિત નકલો સહિત જે ખાતાની જગ્યા માટે પસંદગી થયેલ હોય તે ખાતા મારફત રજૂ કરવાનું રહેશે. તમે જે પણ ડોક્યુમેન્ટ મૂકો છો એ તમારે સ્વપ્રમાણિત કરવાના છે અને જે ખાતાની જગ્યા પસંદગી થયેલ હોય તે ખાતા મારફત રજૂ કરવાનું છે. ત્યાર પછી 2, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગેના જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવા પાત્ર આધાર પુરાવાઓ કયા કયા છે, બરાબર. તો ઉમેદવારના જાતિ અને શાળાકીય પુરાવો જેમાં જાતિ દર્શાવવામાં આવેલ હોય તેવા, બરાબર. 1 છે ઉમેદવારનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર જે તમારી જોડે હશે તે. 2 નંબરની સૂચના, ઉમેદવારના ધોરણ 10 અથવા ધોરણ 12ના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા વયપત્રકનો ઉતારો, બરાબર. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ તમારી જોડે ધોરણ 10માનું હશે કાં તો ધોરણ 12માનું હશે, બરાબર. જે પણ હોય એ, અથવા માં લખ્યું છે વયપત્રકનો ઉતારો. મિત્રો, વયપત્રકનો જે ઉતારો છે એ બાબતે ખાસ કે વયપત્રકનું કેવું કઈ રીતનું હોય છે એનું પણ આપણે લાસ્ટમાં એનું ફોર્મ મૂકીએ છીએ, એ પણ તમે ખાસ જોઈ લેજો. વેબસાઇટ ઉપર પણ મૂકેલું છે, બરાબર. વયપત્રકના ઉતારા માટે તમારે જે તે શાળામાં, બરાબર, જવું પડશે અને એ સમજો કે ધોરણ 10 તમે જ્યાં ભણ્યા છો એ શાળામાં જઈને ધોરણ 10નો વયપત્રકનો ઉતારો, ધોરણ 12માં જે શાળામાં ભણ્યા હોય ત્યાં તમે જઈને વયપત્રકનો ઉતારો કરવાનો રહેશે. વયપત્રકનું ફોર્મ તમારે લઈને જવાનું રહેશે, સ્કૂલમાં જવાનું રહેશે.
પ્રિન્સિપાલ અથવા ક્લાર્ક માહિતી ભરશે, સ્કૂલનો સહી સિક્કો, પ્રિન્સિપાલની સિગ્નેચર, આ બધું તમારે કરવાનું રહેશે. બરાબર, વેકેશન પડવાનું છે, હજુ પણ આપણી જોડે 4 દિવસ છે, તો તમે આ માહિતી ફટાફટ સ્કૂલમાં જઈને કરી શકો છો. 3 નંબરની સૂચના, ઉમેદવારના પિતાશ્રીની શાળા છોડ્યાના પ્રમાણપત્ર અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો. અહીંયા ખાસ સમજજો, ઉમેદવાર જે છે એના પિતા જે છે એમને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, અને તમારા પિતા ધોરણ 1માં ભણ્યા છે તો એ તમારા પિતા જે શાળામાં ભણ્યા છે એ શાળામાં જઈને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો તમારે કરવાનો રહેશે. ત્યાર પછી 4 નંબરની સૂચના, ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવા તારીખ 1/4/78 કે તે પહેલાંના પિતા સિવાયના પિતૃપક્ષના આધારો એટલે કે કાકા, ફોઈ, દાદા, પરદાદાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 1ની શાળાનો વયપત્રકનો ઉતારો તેમજ તલાટી કમ મંત્રી અથવા રેવન્યુ તલાટી સમક્ષનું પેઢીનામું રજૂ કરવાનું રહેશે. આવા આધાર પુરાવાની વિગત ફોર્મના ક્રમ 13માં દર્શાવવી. હવે આ 13 નંબરના ફોર્મના 13 નંબરમાં જે દર્શાવવાની જે માહિતી છે એ તમે આગળ આપણે જે પરિશિષ્ટ અ જોયું એમાં 13 નંબરની જે સૂચના હતી એમાં તમારે આ માહિતી ભરવાની છે. બીજું કે આ 4 નંબરની સૂચના એ કહેવા માંગે છે કે તમારા પિતા સિવાયના, બરાબર, પિતૃપક્ષના એટલે કે જે બહેનો છે એ બહેનોએ ખાસ તમારા પિતૃપક્ષના આધારો એટલે કે કાકા હોય, ફોઈ હોય, દાદા હોય, પરદાદા હોય, બરાબર, એમનું પણ તમે રજૂ કરી શકો છો. ધોરણ 1ની શાળાનો વયપત્રકનો ઉતારો તેમજ તલાટી કમ મંત્રી, બરાબર, પંચાયતમાંથી તલાટી કમ મંત્રી અથવા રેવન્યુ તલાટી સમકક્ષનું પેઢીનામું, બરાબર, તમે પંચાયતમાં જશો અને પેઢીનામુંની રજૂઆત કરશો તો તમને પેઢીનામું આપશે, એટલે આ પુરાવા તમારે મૂકવાના રહેશે. 5 નંબરની સૂચના, ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવા 1/4/78 કે તે પહેલાંના પિતૃપક્ષના એટલે કે કાકા, ફોઈ, દાદા, પરદાદાની મહેસૂલી રેકર્ડ જેમાં જાતિ દર્શાવવામાં આવેલ હોય, જેવા કે 1/6 મૂળ હકપત્રકની નોંધો, જૂના 7/12ના ઉતારા અથવા જમીન, મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલ કાગળો જેમાં જાતિ દર્શાવવામાં આવેલ હોય, જેવા કે જમીન મકાનના દસ્તાવેજો, પૈસા જમીનની આપલેના દસ્તાવેજો અથવા જન્મ મરણની નોંધણી, ગામ નમૂનો નંબર 14, બરાબર. આમાં જો જાતિની ઉલ્લેખ કરેલો હોય તો એ જે ડોક્યુમેન્ટ છે એ પણ તમે રજૂ કરી શકો છો. વિવિધ વેરા જેવા કે પાણી વેરા અથવા મકાન વેરાની પાવતીઓ, જૂના કોર્ટ કેસ કે પોલીસ કેસને લગતા આધારો પણ તમે મૂકી શકો છો. સરકારી, અર્ધ સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સેવાઓમાં જોડાયેલ હોય તો સેવા પોથીના પ્રથમ પાના કે જેમાં જાતિ દર્શાવી હોય, બરાબર. સરકારી, અર્ધ સરકારી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સેવાઓમાં જોડાયેલ હોય તેવા ઉમેદવારોએ સેવા પોથીનું પ્રથમ પેજ રજૂ કરી શકે છે. 6 મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય, બરાબર. આ 6 નંબરની સૂચના જે છે એ મૂળ ગુજરાતના નથી પણ બીજા રાજ્યના છે એવા માટે છે. તેવા અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર થયેલ આ ઉમેદવારના કિસ્સામાં તેઓના પિતા, દાદા સીધી લીટીના વડવાઓ 1/4/78 પહેલાંથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે તે પુરવાર થાય તેવા રેશન કાર્ડ, મતદાર યાદી, નોકરી, ધંધા, વેરા, સ્થાવર મિલકતની ખરીદ વેચાણ કે માલિકી અંગેના પુરાવા અથવા અન્ય સરકારી રેકર્ડ આધારિત પુરાવા, આવા આધાર પુરાવાની વિગત ફોર્મના ક્રમ નંબર 14ના ડમાં દર્શાવવાની છે, બરાબર. જે ગુજરાત બહારના ઉમેદવારો છે, ટૂંકમાં મૂળ ગુજરાતના નથી, બરાબર, એવા જે ઉમેદવારો છે એમને જે પરિશિષ્ટ 14 નંબરનું ડમાં જે સૂચનામાં આ બધી માહિતી બતાવવાની રહેશે. ત્યારબાદ મિત્રો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય તેવા અગત્યના પ્રોબેટિવ વેલ્યુ ધરાવતા અન્ય જો કોઈ આધાર પુરાવા હોય તો તે પણ તમે રજૂ કરી શકો છો. ઉમેદવારનું હાલનું સરનામું દર્શાવતું સરકારી ઓળખપત્ર, દાખલા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે પણ લઈ જવાનું છે, દર્શાવવાનું છે. ઉમેદવારના પિતાનું સરકારી ઓળખપત્ર, દાખલા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે. ઉપરોક્ત આધાર પુરાવાઓ પૈકી કોઈપણ આધાર પુરાવા પિતા સિવાયના પિતૃપક્ષના અન્ય સંબંધીઓ જેમ કે પરદાદા, દાદા, કાકા, ફોઈ વગેરેના હોય તો તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી સમકક્ષનું પેઢીનામું તમારે રજૂ કરવાનું રહે છે, બરાબર. આ બધા જે પુરાવાઓ તમે બતાવો છો એ આધાર પુરાવા પિતા સિવાયના પિતૃપક્ષના અન્ય સંબંધીઓના છે તો તમારે પેઢીનામું જે પંચાયત છે પંચાયતમાં જઈને કરાવવાનું રહેશે. કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજૂ કરવા જણાવવામાં આવે તો
નિયત તારીખ અને સમયે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. બરાબર, કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ તમારે જણાવવામાં આવે તો તમારે એ નિયત તારીખ અને સમયે તમારે ત્યાં જવાનું રહેશે. અને છેલ્લે, ઉમેદવાર દ્વારા જે કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જરૂર જણાય તેવા કિસ્સામાં વધારાના આધાર પુરાવા રજૂ કરવા સૂચવવામાં આવે તો ઉમેદવારે વધુ આધાર પુરાવા રૂબરૂ અથવા ટપાલ મારફત જે રીતે જણાવવામાં આવે તે રીતે રજૂ કરવાના રહેશે. બરાબર, તમારું જે જાતિની ખરાઈ છે એમાં જો કોઈ આધાર પુરાવા સચોટ સાબિત નથી થતા તો તમને વિભાગ દ્વારા જે આધાર પુરાવા રજૂ કરવા ફરીથી સૂચના આપવામાં આવે તો તમારી ટપાલ અથવા રૂબરૂમાં પણ આવી રીતે રજૂ કરવાના રહેશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં વાત થઈ ઓબીસી કેન્ડિડેટના જે ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર જે ખરાઈ કરવાનું છે તે અંગેની સચોટ માહિતી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. હજુ પણ કોઈ પ્રશ્ન હોય બરાબર તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો, જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરીશું. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.